મોરબી શહેરમાં અસામાજિક તત્વોએ રાત્રિના સમયે આતંક મચાવતા 15 જેટલી કારના કાચ તોડી નુકસાન પહોંચાડ્યાની ઘટના સામે આવી છે। શહેરના મુખ્ય અને રહેણાંક વિસ્તારોમાં બનેલી આ ઘટનાને કારણે નાગરિકોમાં ભય અને રોષનો માહોલ સર્જાયો છે। માહિતી મુજબ જીઆઈડીસી મેઇન રોડ, છાત્રાલય રોડ, મુમુમનગર સહિતના વિસ્તારોમાં ઘર કે રોડ પર પાર્ક કરેલી કારોને નિશાન બનાવવામાં આવી હતી। અજાણ્યા શખ્સોએ એક પછી એક વાહનોના કાચ તોડી તોડફોડ કરી હતી। સવારમાં વાહન માલિકોને ઘટનાની જાણ થતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેમાં કેટલાક શંકાસ્પદ શખ્સોની હરકતો કેદ થઈ હોવાનું કહેવામાં આવે છે। સમગ્ર ઘટના પોલીસ માટે પડકાર સમાન બની છે। મુખ્ય વિસ્તારમાં જ આવી ઘટના બનતા પોલીસની કામગીરી અને રાત્રિ પેટ્રોલિંગ અંગે સવાલો ઉભા થયા છે। સ્થાનિક લોકોએ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગણી કરી છે। પોલીસ દ્વારા સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીઓને ઝડપવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે।